આપણે અર્ધ આવર્તનની રીતે ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવો અને તેની ફિગર ઓફ મેરિટ શોધવીનો પ્રયોગ કરીશું. આ પ્રયોગમાં જરૂરી સાધનો આ પ્રમાણે છે: ગેલ્વેનોમીટર, બેટરી એલિમિનેટર, મોટી અવરોધ પેટી કે જેમાં અવરોધની રેન્જ 0 થી 10,000 ઓહ્મની છે, 2 કળ અને એક નાની અવરોધ પેટી કે જેની અવરોધની રેન્જ 0 થી 100 ઓહ્મની છે અને પરિપથ જોડવા માટે કેટલાક વાયરો. સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો પરિપથ દોરો. હવે આકૃતિ મુજબનો પરિપથ તૈયાર કરીએ. બેટરી એલિમિનેટરનો એક છેડો ગેલ્વેનોમીટરના એક છેડા સાથે જોડો. ગેલ્વેનોમીટરનો બીજો છેડો કળ સાથે જોડો અને કળમાંથી મોટી અવરોધ પેટી સાથે એક વાયર જોડો અને મોટી અવરોધ પેટીના બીજા છેડા સાથે બેટરી એલિમિનેટરનો બીજો છેડો જોડો. આમ બેટરી એલિમિનેટર, ગેલ્વેનોમીટર, કળ અને મોટી અવરોધ પેટીનું શ્રેણી જોડાણ તૈયાર કરો. ત્યારબાદ ગેલ્વેનોમીટરમાંથી બીજો એક છેડો બીજી કળ સાથે, બીજી કળમાંથી એક વાયર નાની અવરોધ પેટી સાથે અને નાની અવરોધ પેટીનો બીજો છેડો ગેલ્વેનોમીટર સાથે જોડો. આમ નાની અવરોધ પેટી અને કળના શ્રેણી જોડાણને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડો. નાની અવરોધ પેટી કે જે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડેલ છે તેને શન્ટ કહેવામાં આવે છે. સૌપ્રથમ બંને કળને ખુલ્લી રાખો. ત્યારબાદ મોટી અવરોધ પેટીમાંથી મોટો અવરોધ લગભગ 5000 ઓહ્મ જેટલો કાઢી રાખો, જેથી કરીને પરિપથ ચાલુ કરીએ ત્યારે ગેલ્વેનોમીટર સુરક્ષિત રહે. હવે કળ K1 ને લગાવીને પરિપથ ચાલુ કરો. હવે મોટી અવરોધ પેટીમાંથી એવો અવરોધ કાઢો કે જેથી કરીને ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન એટલે કે 30 કાપા આવર્તન બતાવે. ત્યારબાદ બીજી કળ લગાવો અને નાની અવરોધ પેટીમાંથી એવો અવરોધ ગોઠવો કે જેથી કરીને ગેલ્વેનોમીટર અર્ધ આવર્તન એટલે કે 15 કાપા આવર્તન બતાવે. હવે આપણા પ્રયોગમાં અત્યારે ગેલ્વેનોમીટરના પૂર્ણ આવર્તન માટે મોટી અવરોધ પેટીનો અવરોધ 4150 ઓહ્મ મળ્યો અને ગેલ્વેનોમીટરના અર્ધ આવર્તન માટે નાની અવરોધ પેટીનો અવરોધ 39 ઓહ્મ મળ્યો છે. આવી જ રીતે બીજા 4 અવલોકનો માટે પ્રયોગનું પુનરાવર્તન કરો. એટલે કે ગેલ્વેનોમીટરના 26 કાપા, 22 કાપા, 18 કાપા અને 14 કાપા મેળવવા માટે મોટી અવરોધ પેટીના અવરોધનું મૂલ્ય શોધો અને આનુષંગિક અર્ધ આવર્તન માટે નાની અવરોધ પેટીમાંથી અવરોધ નોંધો. હવે અવલોકનો નોંધો. આપણે જે બેટરી એલિમિનેટર વાપર્યું તેનું વિદ્યુત ચાલક બળ 6 વોલ્ટ છે અને ગેલ્વેનોમીટરના પૂર્ણ સ્કેલમાં કાપાની સંખ્યા 30 છે. હવે આપ જોઈ રહ્યા છો તે મુજબનો અવલોકન કોઠો તૈયાર કરો. હવે આપણા પ્રયોગ અનુસાર
ગેલ્વેનોમીટરના પૂર્ણ આવર્તન 30 વિભાગ ને અનુરૂપ મોટી અવરોધ પેટીનો અવરોધ 4150 ઓહ્મ મળ્યો અને તેના અર્ધ આવર્તન 15 વિભાગ માટે શન્ટનું મૂલ્ય 39 ઓહ્મ મળ્યું. હવે તે જ પ્રમાણે બીજા 4 અવલોકનો નોંધો. જેમ કે ગેલ્વેનોમીટરના આવર્તન 26 વિભાગ, 22 વિભાગ, 18 વિભાગ અને 14 વિભાગ માટે મોટી અવરોધ પેટીના મૂલ્યો નોંધો અને આનુષંગિક અર્ધ આવર્તન માટે શન્ટના મૂલ્યો નોંધો. હવે ગેલ્વેનોમીટરના અવરોધ અને તેની ફિગર ઓફ મેરિટની ગણતરીઓ કરો. ગેલ્વેનોમીટરના અવરોધનું સૂત્ર G બરાબર R ઇન્ટુ S ભાગ્યા R માઇનસ S. હવે આ સૂત્રમાં R અને S ના મૂલ્યો ગોઠવો અને ગણતરી કરીને G નું મૂલ્ય શોધો. આવી જ રીતે 5 અવલોકન માટે G ના 5 મૂલ્યોની ગણતરી કરીને તેનું સરેરાશ મૂલ્ય શોધો અને અહીં લખો, જે ગેલ્વેનોમીટરના અવરોધનું મૂલ્ય છે. હવે ગેલ્વેનોમીટરની ફિગર ઓફ મેરિટ ની ગણતરી કરીએ, જેનું સૂત્ર છે K બરાબર કૌંસમાં E ભાગ્યા R વત્તા G કૌંસ પૂરો ગુણ્યા 1/θ. હવે E, R, G અને થીટાના મૂલ્યો આ સૂત્રમાં મૂકી અને ફિગર ઓફ મેરિટની ગણતરી કરો. તે જ રીતે બીજા 4 અવલોકનો માટે પણ ફિગર ઓફ મેરિટની ગણતરી કરીને 5 જે મૂલ્યો મળ્યા છે તેની સરેરાશ શોધો કે જે આપણા માટે ગેલ્વેનોમીટરની ફિગર ઓફ મેરિટનું મૂલ્ય છે. ત્યારબાદ અંતિમ પરિણામો નોંધો. અહીં ગેલ્વેનોમીટરનો અવરોધ કે જે સરેરાશ મૂલ્ય આપણે ગણ્યું તે લખો અને અહીં ફિગર ઓફ મેરિટનું સરેરાશ મૂલ્ય નોંધો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ પ્રયોગ કરશો ત્યારે તમારા અવલોકનો એ આપણે અહીંયા જે અવલોકનો મેળવ્યા એના કરતા જુદા હશે. તો ધ્યાન રાખશો, કારણ કે આ અવલોકનો એ તમને કયું ગેલ્વેનોમીટર આપવામાં આવ્યું છે અને કેટલા વોલ્ટેજનું બેટરી એલિમિનેટર છે તેની પર આધારિત હોય છે.